કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો શું કે ભાઈ બન આવી જો. હા ભાઈ આવી ગયો. આપણે રાત પ્રમાણે જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે પતંગ લાયા બધા. હા હું તો મારી હાથ પેઢીઓનો પતંગ ફિરકી બધું લઈને આવ્યો. ઘેર કોઈ જોડે પતંગ નહીં. સરસ સરસ. આપણે વાત થઈ હતી ને કે એક જ દાડે બધા પતાઈશું, બીજા દાડે પછી તારા ક્યાં છે આપણે બધો ઠક્કો ભેગો કરીએ. એટલે મારે યાર સવારમાં દાવ થઈ ગયો યાર. પેલું ધાબે આપ ફાટ્યું. અરે ઓલું શું થાય ઝાકળ? ઝાકળ. હા એવું પડે. પતંગ પાથરે જ. હા જતીન તારા પતંગ એને પૂછે. હા તારા પતંગ ક્યાં છે? મારે સો ગયા એટલે એક દૂરના કાકા એક્સપાયર થઈ ગયા ને તો કુટુંબમાં પછી નહીં આ ફેર સો. હા તો તું નહીં ચકાવવાનું. ના ચગાવવાનું ખરી તો શોખ છે ને. અરે એમ ચગાવવાના પણ બૂમો નહીં પાડવાની. લપેટ એવું નહીં કરવાનું. હા તો ગઈ ફેર ના હશે ને એ લાવ. ગઈ ફેર મને પાછો શોખ હતો. એમાં ગુજરી ગયું ના એમાં અરે મારા ભાઈ એમાં શોખ હતો તો આપડા 1000 વાર 2000 વાર દોરી બધી ખાલી થઈ ગઈ અને પતંગ પતી ગયા હતા ભાઈ યાર. હા તો યાર ઇક્વાલિટી ના થઈ બધું. મારે પતંગ ચગાવવાના થયા ને તમે કઈ કર્યું નહીં. અમે ને આ કર્યું એટલે ધાબુ ના તા બાપાએ. અને તને ચાલશે ને હું પતંગ નહીં લાવ્યો મન તો ચાલે. અરે 3 જણમાં 2 જણનો વાંધો નહીં ભાઈ. તને એકલાનો વાંધો હોય તો ભાઈ તું તા ઘેર જા. ના માર ઘેર નહીં સગવડ. અહીંયા આપણે બરાબર હેડો લે. હા તો ભાઈ એટલે અમારે તો બહુ સરસ પવન આવે ને. ના ના એ વારા પરથી હું ચકાય તું ફિરકી પકડ અને તું પીપળા વગાડ. તારી ફિરકી લાય એનાથી ચાલુ કરી. આમાં કઈ વધ્યું છે? કિન્યા વાંધા નહીં ચાલે. અરે મારા ભાઈ આટલી તમે કહો બીજી લઈએ શું તમતાર? ના ના રેવા દે ભાઈ. જો સી આ પ્યાર અરે વાગ્યું લે મને. લાગે ને તો કપાય પઈ વગાડવાનું. તારે એક જ કામ છે. એ શાંતિથી કરવાનું. એ કોને પૂછી લીધો? આ ફાટેલો હે ભાઈ. આ એ ભલે મૂકી દે. એ શાંત છે. ભાઈ આવું કરવું હોય તો પછી હું જઉં છું પાડતે. ના અહીંયા એ નહીં મજા આવે. એ પીળો અત્યારે નહીં મજા આવે. કેમ મજા ના આવે? પીડો તો મજા જ સારો આવે. નહીં પતંગ તો મસ્ત હતો. હા એ આ દોરી કટકો થઈ ગઈ. એ કેમ લીધો? રેવા દે જતી ને રેવા દે. ચકી ગયો ભાઈ. ના ના હાલ દે મને હાલ દે. બે ચગી ગયો છે. હા બસ અપાઈ દીધો બસ. તું પીપળું વગા કપાય ને એટલે તને જે આલ્યું એ જ કર. એ હરખી ફિરકી પકડ બે હાથે. એ વાઈટ રાતે વાઈટ રાતે. આપણો પવન લાગે ને હમણાં કાપડું બૂમ પાડજે. લે પકડો જતી ને. એ કેમ? હું આવ્યો લે ટાંકીમાં પાણી ભરીને આવ્યો. ટાંકી તો અહીંયા છે. નીચે હશે બીજી. અરે પ્રિયંકા તું અહીંયા? આ મારું ઘર છે તો હું અહીંયા જાઉં ને. અચ્છા હા નહીં ક્યાં જાય તું? દિવાળીની સાફ સફાઈ કરવા. બક્કા મારે જો કોમેડી ના કરીશ તું ફિરકી પતંગ લઈને પતંગ ચગાવવા જાય ને. તને ખબર છે તો શું કામ પૂછે છે સ્ટુપિડ? અરે તો તારે મારી ઉપર જ જાય તો એક મદદ કરવી પડશે તારી. એક ભાઈબંધીની દ્રષ્ટિએ. અરે એકચ્યુઅલીમાં એ થયું એવું ને કે મારે કેવું આખું ગ્રુપ છે ઝુંડ છે ભાઈબંધીની. તો અમે કેવું મારા ધાબે પ્રોગ્રામ રાખ્યો આખો પતંગ ચગાવ. એ ભાઈબંધ છે ને બહુ બધા પતંગ લઈને આવવાનો અમને પતંગ ચગાવવા નહીં દેતો હારો. તો તારે છે ને કેવું કરવાનું છે ખબર? તારે ચશ્મા બસમાં પહેરીને ઉપર ધાબે થોડીક એને સ્માઇલ ને એવું કરવાનું. એટલે શું તારામાં મોહ માયામાં તારી ડૂબી જશે એ. એટલે એના પતંગ અમે બધા ચગાવી નાખશું. તારી ઉત્તરાયણ સુધારવા હું મારી શું કમેન્ટ બગાડું? હા આ સાલી તારી દાદાગીરી. આ તે કરી ને લાખ રૂપિયાની વાત 500 રૂપિયા આપીશ તને આ વાત ઉપર. અરે એટલે બીજું જરૂર હશે ને તું તને 2 કોડી પતંગ બી આપીશ. અને તારો પતંગ સપોઝ મારા ધાબે આવશે ને અને મારા સાઈડ પવન હશે તો અપાઈ દઈશ ને ચગાવી દઈશ. અરે હા બીજું તો તને કહેવાનું રહી કે હું એકચ્યુઅલીમાં આવતો તો તારા ઘરે ઇન્વિટેશન આપવા. મારા ઘરે છે ને રાત્રે ટોઠા અને બ્રેડનો પ્રોગ્રામ રાખેલો છે તો તું આવજે. એટલે આખું ફેમિલી લઈને આવજે તારે એમ સૌ કુટુંબ. હે ને હું બતાવી દઉં નબીરો. અહીં આ સાઈડ જ છે. ડાબી સાઈડ સંતાન ઉભો છે. ચશ્મા પહેરી લે ખાલી. જો તમે જોકર જેવો દેખાય ને એની સામું જોઈને નખરા કરવાના. જ્યાં સુધી તને ફાવે ત્યાં સુધી કરજે પછી ગાળ દેજે તમતાર. ઓકે ડીલ ડન. હા સ્થિર પતંગ હોય એકદમ. હા ઊંચો કર થોડો. ના બહુ ડીલ ના જોડાય. ભાઈ તો મને તો દે એક સેલ મારા દે. સ્થિર પતંગ તાર ના. શું કર્યું લે આ બધું? સાફ કરી દીધું મેદાન. એ નહીં હો આ સાઈડ નીચે હું થૂક્યો નહીં. શું થયું? ક્યારનો ઓલી છોકરી તારી સામે જોયું કઈ કર્યું? કઈ છોકરી? એ સામે એ ટેડે ક્યારની તારી સામે જોયું? બીજે કેમ થયું? ના ના પેલા મને એવું જ લાગ્યું કે મારી મોહ માયામાં ડૂબી ગઈ હશે એટલે જ હું નીચે ગયો હતો. પાણી એ ઉપર જ જોતો હતો. નીચે જોયું જ નહીં મારી સામે. એટલે મેં બૂમ પાડીને હમણાં પતંગ આપણે કાપે પેચ એટલે જોતી હશે.
જો તો પણ આવી રીતના પૂછે ને મારા ધાબે આવીને આ બધું નહીં કરવાનું ભાઈ. મેં કઈ કર્યું જ નહીં, એ તો એને જોતી છે, મેં એવું કઈ કર્યું નહીં. તો પણ તું અત્યારે હવે એની સામે ના જો, તાર ખોટું લફડું થઈ જાય. એટલે ના જો એવી નહીં રીતે નહીં જોતું, એ ખાઈ જોવે ને એટલે હું જોઉં યાર. એવી રીતે ના જોઈશ યાર. આ ફસાઈ ગયો પતંગ. અમે કાઢી દઈએ પતંગ. હા એ પતંગ મારો કપાઈ ગયો પતંગ. આ તો ગાંડી થઈ ગઈ હો બિચારા તારી વાજા. આપણો રૂવાબો જ એવો છે. શુક્ર તે જ છે આપણો, એટલે ને ભલ ભલીને જોવું પડે આ બાજુ. હા ખ્યાલ આવી ગયો. તું છે ને પણ કિનિયા બાંધતો રહેજે ને. હું એક્ટિવિટી ચાલુ હા, રાખું, activity ચાલુ રાખ. શોખ ના પડે ને બાપાને કોઈને. તને ભૂલી ગયો હોય તો કહી દઉં, આ ધાબુ મારું જો. પણ એક ચકાઉક ના હા ચલો. સોસાયટીની બહાર જાય એટલે આપી દેજો બા. આપણે ટુકડો જ રાખીએ. એ સારું તો કર્યું. શું કહું, આમાં નંબર લખીને મોકલું એને? હજી ના એટલે આટલું વહેલું ના કરાય લે. તું આ બહુ ઉતાવળ બહુ કરે હો બધા કામમાં. ના ના ભાઈ ખબર પડી જાય બધાને. લે ફટફટ આવે ને ફિરકી પકડવાળી તમારા ભાભી. હા એ તો લાવવાની જ છે પણ થોડીક ઉતાવળ ના કરે. એ હસે ને, એરી હસે ને, એરિયામાં હસે ને, આ દાંત છે ને બહુ ક્યુટ લાગે. માં જેવી જ છે નહીં. હમણાં રહ્યા દે, થોડી વાર મામલો મેદાને ચડ્યો. એટલે મેં જો સનસ્ક્રીન લપેડી, હવે હું કાળો નહીં પડું. એ આને હાલે નહીં લે ગમે તે. અલે ખોટું બગાડી, આ સનસ્ક્રીન બગાડી આખી. પેલા ડબ્બામાં મળી ને. મેલ દે, તાર નહીં લગાવી. આ લગાઈ નહીં દેખાતા વઘરાડા. અચ્છા એના ઉઘરાડા પડે. મને આખી ડિઝાઇન બનાવી હશે જતા રીતે. બરફ પડે એવું લાગે. ડબ્બુ બંધ કરી દે. તો એટલે તાર લગાવી. મેં તો લગાવી દીધી ને, છોનું મોનું લગાવીને મૂકી દેવાની, એમાં હું બખારા કરવાના. પાર્થિયા, નીચે આય. હા મને હાલ ને સેલ ખા નહીં એટલે હું તો મસ્તી કરે. પતંગ નહીં આવ્યો, દુશ્મન. બતાવી દે ને ખાલી. આ કોણ હે? કોણ? એટલે આ તો મારા ભાઈ આપણો ભાઈ જતીન દોસ્તાર. મારા પતંગ આ ભાઈ કોણ હે? કોણ ભાઈ? આ પાછળ ઉભો હે. કોની પાછળ? અલે આપણી પાછળ ઉભો હે, કોણ હે? માચીસ કોઈ ભાઈ આ બોલાવે. અહીંયા આવીને લે. મને બોલાવે છે. હા શું થયું? અલે તું નહીં, કોણ ગાબુ છે એના બોલાય. પાર્થનું બોલાય એને આગળ. તને બોલાવે. મને બોલા. હા આગળ છે એનો. એને ખબર નહીં શેની? આ આપણે જે હજીરો મોડ્યો છે એને ખબર નહીં. કોને? કોને ખબર નહીં? અરે આપણા ધાબા ઉપર આ ભાઈ સફેદ કપડા જે ઘૂસી ગયો છે વગર પરમિશન એ કોણ છે? એટલે સફેદ કપડા તે પહેરે. કઈ સફેદ? અલ્યા આપણો તો ભાઈબંધ છે યાર, મારું તો હકનું છે. એ ભાઈ અહીંયા ગુડાયો કેમ ને કોને પૂછીને આવ્યો? પૂછે ને કોણ છે? એટલે આ પૂછવાની જરૂર નહીં લ્યા. આ તો મારો ભાઈ છે. મારા દેશથી આવ્યો, મારો ભાઈનો થાય. અચ્છા તો તારા ભાઈને સમજાઈ દે કે આપણું ચાલે છે અહીંયા. ખબર નહીં એને શું ચાલે? અલ્યા શું ચાલે તે તો બતાવી હતી. આપણું ચાલે છે 4 કલાકથી. અચ્છા આવ્યો. હા હા તો શું કહેવાનું? શું કહેવાનું? અરે તેને ખબર પાડ કે ભાઈ તારા ભાઈબંધ નું છે એ વસ્તુ, એમાં ના પડે. એ હું એને કહું. તો કોની વાત કરીએ છીએ આપણે? અચ્છા એને જ બોલાય. આપણે બે બોલાતા. મિત્ર મિત્ર મારે ભૂલવું પડશે તારો ભાઈ એ વચ્ચે દેશમાંથી આવ્યો પણ. દેશમાંથી આવ્યો મારા. See brother, that girl, we are into that eye contact and we are into love. See this just yesterday and this Uttarayan is for the festival and you are coming this terrace. I am already here since 4.5 કલાક. So Patadi not jigging and this is mine. Fine, thank you. દોરી આવે. હું બોલો આ ગુજરાતી બોલો. કઈ વાંધો નહીં. તો એ ગુજરાતી જ છે ને મારા ભાઈ. એ હમણાં કીધું કે દેશમાં આવ્યો. એટલે દેશમાંથી એટલે પોરબંદર થી આવે છે. દેશ જ કહેવાય ને. એ આપણા દેશનો નાગરિક જ છે ને મારા ભાઈ. એ ભાઈ એ શાંતિથી વાત કરવાની હો, સમજો. ઈ સોડી છે ને ઈ મારો પ્રેમ છે.
તું વચમાં આવતો નહીં. મસ્ત ભણો એ જોવે છે તો હું જોઉં છું તાર નહીં જોવાનું. કેમ ભાઈ આવી દાદાગીરી અરે મને જોવે છે, હું એને જોઉં છું. તું વચ્ચે ના જો. સમજી લે હું શું કરું અહીંયા ઉભો છું હું જોઉં છું અહીંયા અરે આ તો હમતો જ નહીં લે આ તારો ભાઈ. વાત કરે છે લે પણ નહીં સમજતું. આ તારો ભાઈ નહીં હમતો પોરબંદર વાળો. શું નહીં સમજ ના એ કે હું તો જોયે. લે તો જોવા દે ને પણ તો શું જોવું છે એ મને જોવે છે તો હું જોઉં છું એને એ ભાઈ જા તું આગો ખસજે. તને શું અલે પતંગ મેલ ના. અરે ના તારી કહું કેમ હમણાં બે મસ્તી કાપી યાર. પણ નહીં કેની પે છોકરી જોવે હવે 4 વાગે તે બતાઈ મને કે છોકરી જોવે લગન નું નહીં કરો. અચ્છા એની વાત કરે છે છે એને આની આમું જોવે હા તો શું કરવાનું એનું આપણે આ ભાઈ ના હટાઈ આવી હતી તાર નામે. એટલે એ ભાઈને આપણે એવી રીતે તો ના કરી શકીએ ખુશ પણ એના માટે આપણે બીજો કોઈ રસ્તો કાઢી શકીએ એમ. હું શું કહું બોટલ હા તો આપણે ઓલાથી થઈ જાય ને અરે આખી આખી આથી થઈ જશે. ચાલે તો અહીંયા જ લાવું પાછું. ના અહીંયા ના લાવતો અહીંયા અમારે પીવાનો પ્રોગ્રામ અહીંયા નહીં ચાલે આપણે સામે તમે ગોઠવી દઈએ ને એટલે ત્યાં જો પછી હા. તને ફોન કરું મને ત્યાં ફોન કરી એને કે થોડી વાર તો આ બાજુ ઉભો રે એકડે એક જગ્યાએ થોપલા ને ઉભો. કોણ હે ભગવાન કોને કેવું માર તો કોણ આવે છે લે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું છે તારા હાથમાં આ થમ્સ અપ સોડા છે લાય મને બહુ ગેસ છે અરે એ સોડા લાય, નથી બા અરે લાય 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 અરે પણ એ નથી બા પૈસાની દુકાન બંધ છે પૈસા અરે એ સોડા મને બહુ ગેસ થયો છે તું કશું બોલ એટલે માના પેલો બોલ કશું કરતું હારું હતું ને જતો રે ઉભો રે ને નડિયા ઘેર ઘેર મને પણ એ ઠંડુ કરવા ક્યાંક મૂક્યો હશે ભાઈ લે આવી ગયો લે લે ભાઈ એ લાય હેડ ફટફટ આને હાલ ને અરે જાય. હું લઈને આવતો હતો પણ રસ્તામાં ને અરે એક બા મળી ગયા હા તો કઈ વાંધો નહીં પગે લાગીને આગળ વધવાનું તો ખબર નહીં હવે એ મને સામે મળ્યા મને કે દીકરા શું કરે આઈ ગયા. પેલું શું પીવડાયું જોરદાર હતું આને મંગાવ્યું અલે આ તો પાડો અલે હાથ દબાઈ ગયો મારો વાલજીના જ્યાં પછી 15 વર્ષ પછી આજે મેં એટલું ઊંધિયું ખાધું ને કે મને અલે ગેસ થઈ ગયો તો તમે ક્યાં રહો છો તમે? અહીંથી ચોથું ઘર તો ચોથામાં ગુડાવ ને અહીંયા શું કામ આયા? પણ આને પેલું પીવડાયું બા જોરદાર હતી આ બાને પીવડાવી દે. આ બા મેં પીવડાયું નહીં મારા ભાઈ સામે થઈ ગઈ છે નહીં ખબર પડતી ગંધ મારે આ પડશે આપણું નામ અને આવશે. મારા ધાબે કેમ લઈને આયા અહીંયા બધું યાર? અરે એ મારી પાછળ આવ્યા કે બીજું હાલો મેં કોઈ આને મંગાવ્યું તું આણે એવું કીધું કે જોરદાર સોડા છે બા તમારે ના પીવાય પણ મને શું ખબર કે સોડા પીધા પછી આ ધોરા તારે કાળા તારા દેખાશે તારા દેખાય છે મને તારા નહીં કે આ મારો ભાઈબંધ છે કામ છે થોડો અહીંયા આપણું નામ આવશે ટાઈસ તોડશે. મારે જવાનું છે તારા દાદાએ હલાય એવું બધું ના કરો એવું બધું. અલા બૂટ બતાવું છું એ બૂટ તો બા નહીં આમને. બા એ તમે પતંગ ચગાવશો બા પતંગ ચગાવશો અરે બા તારા બાપાએ બધું ચગાઈ દીધું જતર આટલા વર્ષોમાં મને ચશ્મા નતા પહેરાય ચશ્મા હા બરોબર છે એ ધાબુ હરખું ભરાયું ને ભાઈ હા તોડશે કઈ. એટલે હવે મેં ચશ્મા પહેર્યા છે અને આપણે પતંગ ચગાવ પણ પહેલા પેલું આને એડ્રેસ આલી હા આનો ધાબુ એ સોડા પીવડાય ઓલા ભાઈબંધ જોડે માં એન્જોય હા હશે એ પોરબંદર રહેશે પોરબંદર એના ખેતર છે. હે ક્યાં જવું છે પોરબંદર પેલું લેવા પતંગ અરે ઉડાડવા આવ્યું છે. નથી પતંગ ઉડાડવા મારે પીવું છે. પોરબંદર તો દૂર અરે થઈ ચાલ મારે ઉડવાનું છે ચાલ ને હવે આમ આમ આ, લે તને નહીં ખબર પડતી યાર. અલ્યા પણ મારા હાથમાંથી લઈ લીધું હું શું કરું યાર મારે જોઈશે બીજું અરે મારા ધાબે આવ્યો કઈ વાંધો નહીં પેલો તો ગયો એ મારે હવે મેદાન આપણું એ બીજું નહીં મંગાવે ક્યાંનો શું સામે જોવે છે તારા ઘરમાં મા બેન નથી મોમાં બાકી ન્યા આવીને મારીશ એ પેલી ગાળો દે હારી હવાર સુધી વાંધો નતો હવે ગાળો દે. હા તો બરોબર છે રિચાર્જ પતી જાય એટલે એવું જોઈએ ને મારા ભાઈ શું રિચાર્જ પતી એટલે રિચાર્જ પતી એટલે એને જે એની એક્ટિંગના જે પૈસા મળે તે પ્રમાણે એને બખો બી એક્ટિંગ કરી હવે તારે બીજી વધારે એક્ટિંગ કરાવી તો બીજું રિચાર્જ કરાવવું પડે મારા ભાઈ તે રિચાર્જ કરાયું આમાં હા એ કહી શકો ના એ કહી શકો એવું લે મારી ફિરકીન પતંગ આલ દે મને મારે નહીં રહેવું મારી છોકરી નહીં આવતી પતંગ નહીં આવતી. હવે ફિરકીન પતંગ વાળી તારા પતંગ તો બધા પતી ગયા હવે ભાઈ યાર અલ્યા અંદર નહીં હજુ મેં તો હોદ્યા એ બધા મારા પતંગ ક્યાં બધા બટા વાળી 15 ગોળી નતા માર ભાઈ મારા ખોટું બોલાય પતંગ મને હાલ દે ભાઈ પાછા મને હવે એ આ ધાબુ કોનું છે ઉભી થઈ યાર
મારી ફિરકી હવે ચાલ તારી ફિરકી હવે જોઈ લે આવતી ઉત્તરાયણ અરે તારું આ ખોખું લેતું જાય ભાઈ કાલે હવે બીજા કોઈકને લાવવું પડશે હો, આ બધા પતંગ પતી ગયા